नमो हरियन्तां नमो शिवां नमो हरियाणं नमो विद्यायां नमो योगी सौतिकावती श्रावणम् ओंकारमेन्दुस्निग्धं ध्यायन्ति योगिनं कामधेनुष्णं श्रीओंकाराय नमः मङ्गलं भगवान् विष्णुः जयेन्द्रघोषमङ्गलं नमः स्मृताय स्वानुभूत्याचकास्ते स्वभावाय भावाय આ એક સમયસાર સિદ્ધાંત છે. એની રચના 2000 વર્ષ પહેલા કુમકુંદાચાર્ય કરી છે. એ કુમકુંદાચાર્ય મહાવિદ્યમાં ગયા હતા. ત્યાં 8 દી રહ્યા હતા. ત્યાંથી સાક્ષાત ભગવાન બિરાજે છે, સિમંદર ભગવાન. એને સાંભળી અને આવીને આ શાસ્ત્ર રચ્યા છે. એટલે વિતરાગની જ વાણી છે. ઝીણી પડે અપૂર્વ વાત છે. અનંતકાળમાં એને આત્મા શુદ્ધ ચૈતન શું છે એની એને ખબર જ નથી. આપણે ભાવાર્થ કે આ આત્મા છે વસ્તુ એ તો નિર્મળ, જેમ પાણી શીતળ છે, અથવા જેમ સ્ફટિક મણી એ સ્વચ્છ છે. અમે તો જોયું છે સ્ફટિક મણી, આવડું સ્ફટિક મણી જોયું છે જામનગરમાં. આવડું મોટું સ્ફટિક મણી, એ તો મહાકિંમતી 6 લાખ રૂપિયાના એક સોલરિયમ છે ત્યાં. એમાં આટલું એ જ સફેદ સ્ફટિક હોય છે. એમ આત્મા સફેદ એટલે શુદ્ધ નિર્મળ આનંદ કંદ છે. પણ જેમ એ સ્ફટિકને લાલ પીળા અને કાળા ફૂલનો સંયોગ થતા અંદર લાલ પીળી કાળી ઝાંય દેખાય છે, એ સ્ફટિકની ઉપાધિ છે. એ સ્ફટિકનું સ્વરૂપ છે નહીં. ન્યાય સમજાય છે? અમે તો બધું જોયું છે. બધું આવડે મોટો સ્ફટિક 6 લાખ ને સોલરિયમ છે જામનગરમાં. મોટો ડાક્ટર, એ બધા ડાક્ટર હમણાં તો રાજા બધા સાંભળો આવે. અહીં તો રાંક ને રાજા બધા આવે સાંભળો. તો મોટો ડાક્ટર તે વખતે 2,500નો પગાર હતો માસિક. તે દી કેટલા વર પહેલાની. ત્યાં આગળ સ્ફટિક જોયેલું તોળું સફેદ. એમ જીવન નિર્મળતા રે સ્ફટિક તણી, જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે શ્રીજી નવીરે રે ધર્મ પ્રકાશીઓ. શ્રીજી નવીરે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય ભાવ રે. જેમ સ્ફટિક મણીમાં લાલ ને પીળી ઝાંય જે દેખાય છે, તે સ્ફટિક મણીમાં ઉપાધિ છે. એ સ્ફટિક મણીનું સ્વરૂપ નથી. એમ ભગવાન આત્મા દેહમાંથી બિન ચૈતન્ય મૂર્તિ બિરાજે છે. તે પોતે શુદ્ધ ને પવિત્ર છે. પણ જેમ સ્ફટિકને લાલ પીળાના સંયોગે ઝાંય લાલ પીળી દેખાય છે, એમ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ભાવાર્થ પહેલી લીટીનો અર્થ. ભગવાન તો સ્ફટિક મણી જેવો શુદ્ધ ચૈતન ઘન છે. એને કોઈ દી સાંભળ્યું નથી એ શું છે અંદર ચૈતન પ્રભુ. સ્ફટિક મણી જેમ છે તેવો સ્ફટિક મણી જેવો ચૈતન આનંદ કંદ પ્રભુ છે. પણ એને જેમ લાલ ફૂલના સંયોગે ઝાંય દેખાય છે, એમાં ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ આનંદ કંદ છે. શુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. જેમ એ ફૂલના સંયોગને લઈને સ્ફટિકમાં લાલ પીળું દેખાય છે, એમ કર્મના નિમિત્તથી આત્મામાં
પુણ્યને, પાપના, દયાને, દાનના, વ્રતને, ભક્તિના, કામને, ક્રોધના, વિકાર ભાવ એ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગે સંબંધે આવે છે. જેની વાત છે ભગવાન છે. પેલો શબ્દ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. જેમ સ્ફટિકને પરદ્રવ્યના સંયોગથી લાલ પીળી જાણ દેખાય છે, એમ ભગવાન આત્મા ચૈતન પ્રકાશના પૂરનું નૂર નું તેજનો પૂર અંદર છે. કેમ અંદરમાં ભગવાન આત્મા ચૈતનના નૂરના તેજનું પૂર છે, પણ તેનું પવિત્રતા ભૂલીને પર્યાયમાં અનાદિથી અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. સમજાય છે? આમાં એનો સ્વભાવ નથી, પણ પરદ્રવ્યના સંયોગથી અનાદિથી એમાં મલિનતા, પુનઃને, પાપને, મિથ્યા ભ્રાંતિ, પરમાં સુખ છે, પરને લઈને મને મજા પડે છે, એવી મૂંઢતા, મૂર્ખાઈ, એ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગના સંબંધે જણાય છે. મૂળ દ્રવ્ય તો છે, મૂળ વસ્તુ જે છે એ તો સ્ફટિકમણી જેવી દ્રવ્ય તો અનદ્રવ્યરૂપ થતું નથી. એ વસ્તુ પોતે છે એ કાંઈ અનુરૂપ થતી નથી. એની પર્યાયમાં અવસ્થામાં વિકારપણું જણાય છે. તે કર્મના નિમિત્તની ઉપાધિ છે, એનો સ્વભાવ નથી. એ અનદ્રવ્યરૂપ થતું નથી. સ્વદ્રવ્ય ચૈતન સ્ફટિકમણી જેવો આત્મા ભગવાન એ અનદ્રવ્ય રૂપે કે રાગ રૂપે પોતે આત્મા થતો નથી, દ્રવ્ય થતું નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા. જેની વાત છે ભગવાન પરદ્રવ્યના નિમિત્તથી હો, પરદ્રવ્યને કારણે નહીં. પરદ્રવ્યને લઈને આત્મામાં વિકાર નહીં. વિકાર તો જીવ પોતાને ભૂલી अपने को आप भूल के हैरान हो गया. પોતે પોતાને ભૂલીને સચ્ચિદાનંદ પ્રભુ એને ભૂલીને પર્યાયમાં પરના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો, પણ જો વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય જે છે તે છે. સ્ફટિક મણીની પેટી તો ધૂળ ચૈતન મૂર્તિનો રતન આનંદ કંદ જ છે. એ તો પર્યાયમાં પરના નિમિત્તે ઉપાધિ દેખાય છે. સમજાય છે ભાઈ? જેની વાત છે પ્રભુ, તારી વાત જ મોટી છે પ્રભુ. અંદર મોટો ભગવાન છે, પરમાત્મા છે. એ આરતી ગાથામાં આવે છે નહીં? આરતી ગાથામાં પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે. આરતી ગાથા છે આની. આરતી પાછો આવે છે એમાં એમાં હશે એમ. હા, આમાં મારે તો અહીંયા આવવું છે ને. આરતીમાં છે જુઓ, પોતાના પરમેશ્વરને આત્માને ભૂલી ગયો હતો. છે એમાં 5મી 6ઠી લીટી છે. એમાં 5મી 6ઠી લીટી પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. પોતે પરમેશ્વર છે પ્રભુ, પણ તને ન બેહે અનાદિ કાલથી રાકાઈ ભાષી છે ને. પોતે પરમેશ્વરને ભૂલી ગયો, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે ને. એમાં પરમેશ્વર પોતે પરમ ઈશ્વર અનંત અનંત ગુણ, એમાં એક પ્રભુતા નામનો ગુણ છે. થોડી વાત થાય ભાઈ, થોડી બહુ ઝીણી ન પકડાય. એ પ્રભુતા નામનો એક ગુણ ઈશ્વર છે. એવા પ્રભુત્વ ગુણ જે છે એમ આત્મામાં અનંતા ગુણ છે. એમાં એક પ્રભુત્વ નામનો ગુણ છે કે જે ગુણને લઈને અનંતા ગુણમાં ઈશ્વરતા અને પ્રભુતા આવી છે. શું કીધું?
આત્મામાં અનંતા ગુણ છે, સંખ્યા એમાં એક પ્રભુત્વ નામનો એક ગુણ છે. જેમ જ્ઞાન ગુણ છે, જાણવું, દેખવું, આનંદ, એમ પ્રભુત્વ નામનો એક ઈશ્વર નામનો ગુણ, શક્તિ છે. આત્મામાં ઈશ્વર નામની એક શક્તિ છે, સ્વભાવ છે, સામર્થ્ય છે. તે ઈશ્વર નામની શક્તિએ અનંત ગુણને પ્રભુતા પણ એ ભાળે છે. અનંતા ગુણમાં પ્રભુત્વ ભરી છે. હવે આવું આત્મા હવે કે એ પરમેશ્વર, પોતાનો પરમેશ્વર એને ભૂલી ગયો છે. એ અહીં કે છે દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. વસ્તુથી જો જુઓ તો જે છે એ છે. એની પર્યાયમાં પરદ્રવ્યના સંયોગે મલિનતા દેખાય છે, તે ઉપાધિ છે. એ વસ્તુની સ્થિતિ છે નહીં. અને પર્યાય અવસ્થાથી જોઈએ, વર્તમાન દશાના અવસ્થાથી તેને જોવામાં આવે તો છે, આવે તો છે ને મલિન દેખાય છે. વસ્તુથી જુઓ તો નિર્મળાનંદ છે. પર્યાય અવસ્થાથી જુઓ તે મલિન દેખાય છે. આ બે ના રૂપ છે. જેની વાત છે ભાઈ. તે રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયક પણ માત્ર છે. આત્માનો સ્વભાવ તો જાણું ચૈતન મૂર્તિ, ચૈતનનો પ્રકાશ, સ્પષ્ટ ચૈતન જ્યોતિ, પ્રત્યક્ષ સ્વરૂપમાં અનુભવમાં આવે એવો જે સ્વભાવ છે. પણ દ્રવ્યદૃષ્ટિ જોવાનો એવો છે, જ્ઞાયક પણ છે. અને તેની અવસ્થા પૂતગલ કર્મ નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. જેમાં સ્ફટિક ને ફૂલના નિમિત્તે લાલ પીળી જાય દેખાય, એમાં ભગવાન આત્મામાં કર્મના નિમિત્તમાંથી અનાદિ પરતર્પણા લક્ષથી રાગ અને દ્વેષ અને વિકાર ને પુણ્ય ને પાપની વાસના દેખાય છે. એ એનું સ્વરૂપ વાસ્તવિક એનું નથી. પર્યાય અવસ્થાથી જોઈએ તો મલિન છે, વસ્તુથી જોઈએ તો પ્રભુ પરમેશ્વર છે. ભગવાનજીભાઈ આવી વાતો હવે ક્યાં એને કે ગજે માફ કરવું. તે પર્યાય છે. પર્યાયની અપેક્ષા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન ન દેખાય, પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે, વસ્તુ જોવામાં આવે તો દ્રવ્યપણું, જ્ઞાયકપણું તો જ્ઞાયક આનંદ તે આનંદ જ છે. જાણનાર તે જાણનાર જ છે. જાણનારમાં કમી વિપરીતતા ઉછપ થઈ નથી. એ તો પરિપૂર્ણ ભગવાન ચૈતન બિરાજે છે અંદર. હા.